ગુજરાતના નકશામાં પહેલું ચેપ્ટર છે ગુજરાતનું ભૂપૃષ્ઠ, રાઈટ? તો ગુજરાતના ભૂપૃષ્ઠમાં શું આવે? તો કે ગુજરાતના ભૂપૃષ્ઠમાં આવે ગુજરાતના રણ વિસ્તાર, ગુજરાતના ડુંગરો, કે ગુજરાતનો દરિયા કિનારો, કે ગુજરાતના મેદાની વિસ્તાર. હવે આ બધા ટોપિક્સમાં તમારું પહેલું ચેપ્ટર ભૂપૃષ્ઠ પૂરું થાય. જેમ કે હું તમને એક એક્ઝામ્પલ આપું. પહેલો વિસ્તાર છે રણ. તો સ્પેસિફિક આપણે કચ્છ પૂરતી વાત કરતા હોઈએ તો આ વિસ્તારમાં કચ્છનું મોટું રણ છે અને આ વિસ્તારમાં કચ્છનું નાનું રણ છે. બંને રણો કેવા? તો કે વિશ્વના સૌથી મોટા સફેદ. દરિયાનો હિસ્સો હતો ખંડીય છાજલી, ઉચકાઈ. હવે દરિયાની પ્રકૃતિ છે ખારાપાટ, તો ખારાપાટથી બનેલા મેદાનો. પ્લસ કચ્છમાં ડુંગરો કેવા? તો કે સળંગ, એટલે ડુંગરોની હારમાળાને આપણે કહીએ છીએ દાર. તો ઉત્તર દાર, મધ્ય દાર, દક્ષિણ દાર, કાળો ડુંગર, દિણોદર ડુંગર, નાનો ડુંગર. કચ્છમાં મેદાનો કેવા? તો કે મોટા અને નાના રણ વચ્ચે વાગડ, દરિયા કિનારે કંઠી. કચ્છમાં બન્ની ઘાસના મેદાનો. અને કચ્છનો દરિયા કિનારો તો કે સૌથી લાંબો 406 કિલોમીટર સાથે, જેમાં કંડલા, મુન્દ્રા જેવા સારા બંદરોનો સમાવેશ થાય. આવી બધી બેઝિક માહિતી પૂરી થઈ એટલે તમારા નકશા પ્રમાણે કચ્છનું ભૂપૃષ્ઠ પૂરું થયું.